કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાયો હતો, જેમાં 17 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 60થી વધુ પતંગબાજોએ અવનવી પતંગોની જમાવટ કરી છે। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે। તેના જ પરિણામ રૂપે કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની ધરતી પર દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે। ધોળાવીરા મધ્યે પતંગ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। આપણા દેશમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પતંગ ઉત્સવો માટેના અહીંયા ઘણા જ લોકો આવ્યા છે અને આઉટ ઓફ કન્ટ્રી ઓછામાં ઓછા 14થી 15 આઉટ ઓફ કન્ટ્રી અલગ અલગ દેશોમાંથી પણ અહીંયા પતંગ ઉત્સવમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે। મિત્રો, આ ઉત્સવ પૂરતું નહીં, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવવાનું ભગીરથ કામ જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આ ઉત્સવને ઉમંગથી ઉજવવો જોઈએ। Dolavira. But the last year I was here in India, I enjoyed it very much. So far I enjoyed it this year too. हमारे यहाँ पे हम अपने स्वर्गीय पिताजी के पतंगों के संग्रह को लेकर के आई हूँ और ये संग्रह जो है ये इसमें हमारी सबसे पुरानी पतंग जो है वो 1899 की है और वो पतंगों के बहुत शौकीन थे। लखनऊ में क्योंकि पतंगों का बहुत चलन था, उस समय नवाबी दौर था, तो उन्होंने लखनऊ के नवाबों से ये सब पतंगें इकट्ठा की थी।